બોટાદના રાણપુર ગામમાં તલાટી મંત્રી અને સફાઈ કર્મચારી વચ્ચે થયેલી બોલાચાલીમાં રાણપુર બંધનું એલાન આપવામાં આવ્યું હતું। રાણપુરમાં સ્વયંભૂ તમામ નાના મોટા વેપારીઓ સહિત પણ બંધ પાડ્યું હતું। બંધ પાડીને સૌ કોઈએ તલાટીને સમર્થન આપ્યું હતું। રાણપુરના સ્ટેશન રોડ, છત્રીવાળો રોડ, અણિયાળી રોડ, હુસેન ચોક, મેઇન બજાર સહિતના વિસ્તારો બંધ રહ્યા હતા। જો કે ગ્રામ પંચાયત દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું, તો બીજા પક્ષે સફાઈ કર્મચારીઓ પણ રસ્તા ઉપર દેખાવ કર્યા હતા। એમાં એવું છે કે અમારા તલાટીશ્રી અને હું અને અમારા પટ્ટાવાળા અમે વિઝિટ કરવા ગયા હતા સફાઈ કામગીરી જોવા માટે। એમાં તલાટીશ્રીને મુકેશભાઈ પૂંજાભાઈ વાઘેલા સફાઈ કામદારના લીડર છે, એણે એની સાથે અભદ્ર વર્તન કર્યું અને આવું બધું નહીં કરવાનું અને જરાય વાયડે ન કરતા અને આ રીતે વિઝિટો નહીં કરવાની આવી એક ધમકી દીધી। એટલે સરકારી કામમાં રૂકાવટ ગણાય। એટલે અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને એફઆઈઆર થશે। તો આ બધી માનો કે તલાટી સચિવ છે ગામનો, હવે એને કોઈ અભદ્ર ભાષામાં વારંવાર વાત કરે। આ અગાઉ પણ 3 વખત એ મુકેશભાઈ પૂંજાભાઈ વાઘેલા પંચાયતમાં આવે, તલાટીશ્રીની ઓફિસમાં આવી અને ખોટા સીન સપાટા અને ધમકાવે, એના માટે સજ્જડ ગામ બંધ રહેશે। કે સફાઈની કામગીરી ગ્રામ પંચાયત દ્વારા અમને સંતોષકારક રીતે મળે, પરંતુ ક્યાંક ને ક્યાંક 50% જે સફાઈ કામદારો છે એ કામ કરે છે, 50% જેટલા સફાઈ કામદારો કામ કરતા જ નથી। એટલા માટે ગ્રામ પંચાયત દ્વારા ટીમ બનાવી અને સફાઈ કામગીરીની સમયાંતરે સમીક્ષા કરવાનું નક્કી થયેલ। તો તહેવાર પૂરા થયા તો ગતરોજ અત્રેની કચેરી દ્વારા ગ્રામ પંચાયતની ટીમ દ્વારા હુસેની ચોકમાં અમને મળતી જાણકારી મુજબ અમારા ગટર કામદાર છે એ રવિભાઈ ભીખાભાઈ વાઘેલા ત્યાં હાજર ન હોય, તેનું પંચરોજ કામ કરવા જતાં ત્યાં અન્ય જગ્યાના અમારા ગ્રામ પંચાયતના અંશકાલીન સફાઈ કામદાર ગટર કામદાર મુકેશભાઈ વાઘેલા દ્વારા ત્યાં આવી અને અમો તલાટી મંત્રીને હાથ લાંબો કરી અને ધમકીભર્યા શબ્દો કીધા કે માપમાં રહેજે અને કીધું કે થાય તે કરી લેજે એવા, અને અમને રોજકામ કરવા દીધેલ નહીં અને સરકારી કામમાં રૂકાવટ ઊભી કરેલ। ત્યારબાદ અમોએ સરપંચશ્રીનો સંપર્ક કરતાં ડાયરેક્ટ પોલીસ સ્ટેશન જઈ અને અમોએ ફરિયાદ નોંધાવીની કાર્યવાહી કરેલ।